નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં સંભાવના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14, જેની આજે આપણે લોકોએ ડિટેલમાં અને હેતુલક્ષી પ્રશ્નની ચર્ચા સાથે આજે આપણે થિયરીનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એકવાર થિયરી સંપૂર્ણ રીતે તમે અભ્યાસ કરી ગયા, તમારે બોર્ડની અંદર એક પણ હેતુલક્ષી ખોટો પડશે નહીં. તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે તો આરામથી તમે બોર્ડની પરીક્ષાની અંદર 14મા ચેપ્ટરનો કોઈ પણ દાખલો તમને પૂછાય એ તમે આસાનીથી તમે સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. તો કે અહીં તમને લોકોને પહેલી ઘટના જે તમને બતાવવામાં આવેલી છે અથવા તો સંભાવનાની જે ચર્ચા કરવામાં આવેલી છે તે સંભાવના છે પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના. આમ બે પ્રકારની સંભાવનાનો આપણે લોકો અભ્યાસ કરીએ છીએ. જેની અંદર પ્રાયોગિક સંભાવના જે છે એમાં કોઈ એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના જેટલી વખત બની છે તે પરિણામોની આવૃત્તિ અને સમગ્ર પ્રયોગોના કુલ પરિણામોની આવૃત્તિના ગુણોત્તરને પ્રાયોગિક સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રયોગ બનતો હશે તે પ્રયોગની અંદર જે ઘટના આપેલી છે તે વખતની કુલ આવૃત્તિઓ જે છે તે અને પ્રયોગ સાથે સંકળાયેલી સંપૂર્ણ આવૃત્તિનો ગુણોત્તર તમે લઈ લ્યો તો એ ગુણોત્તર બનશે. જે ગુણોત્તર તમને મળે છે એને પ્રાયોગિક સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. જેની વ્યાખ્યા ક્યાંય પૂછાતી નથી, તમારી ખાલી ધ્યાનમાં લેવા માટે હતી. ત્યારબાદ સૈદ્ધાંતિક સંભાવના કોઈ એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના ઈ ઉદ્ભવવા માટેના કુલ પરિણામોની સંખ્યા અને સમગ્ર પરિણામોની કુલ સંખ્યાના ગુણોત્તરને સૈદ્ધાંતિક સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. અને સૈદ્ધાંતિક સંભાવનાની સૌપ્રથમ વ્યાખ્યા જે છે એ લાપ્લાસ નામના ગણિતજ્ઞએ આપેલી છે. એટલે લાપ્લાસ નામના ગણિતજ્ઞએ સૈદ્ધાંતિક સંભાવના અથવા તો સંભાવનાની વ્યાખ્યા જો તમે કહો, સંભાવનાની સૂત્રની ચર્ચા પણ કહો તો એ લાપ્લાસ નામના ગણિતજ્ઞએ આપેલી છે. તો અહીંયા તમને લોકોને સંભાવના માટેનું સૂત્ર તમારે લોકો યાદ રાખવાનું થાય કે ઘટના ઈ એટલે કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવવા માટેના કુલ પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યાને તમારા લોકોએ ધ્યાનમાં લેવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડન કરીએ. રેડી? આની અંદર આ સ્લાઇડની અંદર તમારે લોકોએ યાદ રાખવાનું હતું સૂત્ર ઘટના ઈ ઉદ્ભવવા માટેના કુલ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા અથવા તો પ્રયોગ સાથે સંકળાયેલા કુલ પરિણામોની સંખ્યા તમારે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ઘટના. હવે આ સ્લાઇડમાં જેટલા પ્રશ્ન આવશે ને એ પ્રશ્ન બધા મોસ્ટ આઈએમપી છે. રેડી? અગત્યના છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય એવી વસ્તુ ઉપર છે, એટલે ધ્યાન રાખજો. ખાસ કરીને શું છે તો કે પ્રાથમિક ઘટના, જે ઘટનામાં ફક્ત એક જ પરિણામ હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના તરીકે ઓળખવામાં આવે છે. જે ઘટનામાં ફક્ત એક જ પરિણામ હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજી લાઈન જુઓ. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો કે 1 જ થાય. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવી વસ્તુ છે. રેડી? યાદ રાખજો, પરીક્ષામાં તમને અગત્યની વસ્તુ છે, પૂછાય છે. ખ્યાલ આવી ગયો? પ્રયોગની તમામ પ્રાથમિક, આ પ્રાથમિકની જગ્યાએ ક્યારેક તમને લોકોને મૂળભૂત ઘટનાની સંભાવનાની સરવાળો કેટલો થઈ જાય? 1 થાય છે. આગળ વધીએ. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? 1. અચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. રેડી? જે અચોક્કસ ઘટના તમને કીધેલી છે અને અશક્ય ઘટના પણ કહેવાય અથવા તો ઉદ્ભવી ન શકે તેવી ઘટના પણ કહેવામાં આવે છે. ચોક્કસ ઘટનાને શક્ય ઘટના પણ કહેવાય અને ઉદ્ભવી શકે તેવી ઘટના પણ કહેવાય. આની અંદર તમને કેવા હેતુલક્ષી પૂછાય? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તેની સંભાવના જણાવો. તો સૂર્ય છે એ હકીકતમાં પૂર્વ દિશામાં ઉગે છે, તો એ ઘટના કેવી થઈ ગઈ? ચોક્કસ ઘટના થઈ ગઈ. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? 1 થાય. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે તેની સંભાવના શોધો. તો એ પણ ચોક્કસ ઘટના જ થઈ. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થશે? તો કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 થશે. અહીંયા છે. રેડી? અચોક્કસ ઘટના કોને કહેવાય? કે ઉદ્ભવી ન શકે, શક્ય જ ન હોય તેવી ઘટનાને અચોક્કસ ઘટના કહેવાય. એક થેલાની અંદર તમે લોકો શાકભાજીની અંદર ટમેટા લઈ આવો અને તમે એમ કહો કે એમાં બટેકા આવશે, એની સંભાવના શોધવાની છે. તો હવે થેલીમાં તો કેમ હતું? ટમેટા. રેડી? તો ટમેટા છે, બટેકા એમાં છે જ નહીં, તો એ અચોક્કસ ઘટના થશે.
રેડી? ચોક્કસ ઘટના માટે હજી એક એક્ઝામ્પલ તમને લોકોને યાદ અપાવી દઉં કે જે જન્મે છે તે મૃત્યુ પામે છે તે ઘટનાની સંભાવના કેટલી? તો તે ઘટનાની સંભાવના પણ કેટલી થાય? 1 થાય. બનતી કોશિશે ચોક્કસ ઘટના ઉપરના એક્ઝામ્પલો તમને પૂછાતા હોય છે. રેડી? હવે તમને લોકોને લેવલ નંબર 1 થી 2 ઉપર લઈ જાઓ અને ન્યા તમને લોકોને એક નવો પ્રશ્ન તમારી સાથે ચર્ચા કરું કે સવારના સમયે મેઘધનુષ પશ્ચિમ દિશામાં ઉગે તેની પશ્ચિમ દિશામાં દેખાય તેની સંભાવના શોધો. તો સવારના સમયમાં મેઘધનુષ છે એ હંમેશને માટે પશ્ચિમ દિશામાં જ દેખાય, કારણ કે સૂર્યની દિશા પૂર્વ હોય તો મેઘધનુષની દિશા કેવી હોય? પશ્ચિમ હોય. એકબીજાની દિશા કેવી હશે? વિરુદ્ધ હોય. રેડી? સાંજના 6 વાગ્યાના સમયે મેઘધનુષ મને પૂર્વ દિશામાં દેખાય છે, તેની સંભાવના કેટલી? તો કે 1 થાય. રેડી? ચોક્કસ ઘટના છે. તો માઇન્ડ એકદમ સેટ કરી રાખજો. આવા પ્રકારના દાખલાઓ હેતુલક્ષી પ્રશ્નોમાં જોડકાઓમાં તમને લોકોને પૂછાતું હોય, માર્ક્સ ગુમાવાય નહીં, માર્ક્સ અહીંયા શાંતિથી મેળવી લેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઘટના ઈની સંભાવનાને P of E વડે દર્શાવાય છે. ઘટના ઈ જે છે એની સંભાવનાને P of E વડે દર્શાવાય છે. હવે તમને એમ પૂછવામાં આવે કે સંભાવનાના વિસ્તારનું ગાણિતિક સ્વરૂપ કયું આવે? તો કે સંભાવનાના વિસ્તારનું ગાણિતિક સ્વરૂપ બોર્ડની પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે અને આ પણ પૂછાઈ શકે. ચાલો યાદ રાખતા શીખવાડી દઈએ, કામ ખતમ થઈ જાય. અહીંયા જુઓ, તમને લોકોને 0 અને 1 ની વચ્ચેની સંભાવના હોય, 0 અને 1 ની વચ્ચેની સંભાવના હોય છે. રેડી? હવે એની ચર્ચા આપણે કરીએ. તો અહીંયા ધ્યાન આપો, 0 કે તેથી વધુ, આનો મતલબ એમ થયો 0 કે તેથી વધુ, કારણ કે અહીંયા તમને જે આપવામાં આવેલું છે એ લેસ ઓર ઇક્વલ છે. લેસ ઓર ઇક્વલ ને યાદ કઈ રીતે રાખશો? તો કે આ રીતે બનીને આવે તો આવી રીતે લખાય ને, લેસ. રેડી? લેસ ઓર ઇક્વલ. અને આ રીતે બનીને આવે તો એને શું કહેવાય? ગ્રેટર ઓર ઇક્વલ. ગ્રેટર ઓર ઇક્વલ. જો ખાસ કરીને ધ્યાન રાખો, આ રીતે આવેલું છે, આને ગ્રેટર ધેન કહેવાય, અને આ નીચે લાઈન કરેલી છે એને શું કહેવાય? ગ્રેટર ઓર ઇક્વલ કહેવાય. તો આ બાબતને ભૂલતા નહીં, મગજમાં ફિટ કરી રાખજો, બાકી તમને લોકોને ટાણાહાર યાદ ન આવે. ખ્યાલ આવ્યો? ચાલો, તો અહીંયા સંભાવનાના વિસ્તારની ચર્ચા કરીએ તો અહીંયા કેટલું થઈ જશે? તો કે 1 ગ્રેટર ઓર ઇક્વલ P of E ગ્રેટર ઓર ઇક્વલ 0, અથવા 0 લેસ ઓર ઇક્વલ P of E લેસ ઓર ઇક્વલ 1. આ રીતેનું છે, જેને સંભાવનાનું ગાણિતિક સ્વરૂપ કહેવાય વિસ્તાર માટેનું. ચાલો, સંભાવનાનો વિસ્તાર તો કે 0 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછો હોય છે. જો આ તમને ઉપર આપેલું છે એ ગાણિતિક સ્વરૂપ છે, નીચે આપેલું છે એ તમારા માટે શાબ્દિક સ્વરૂપ છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. અને ખાસ કરીને સ્વાધ્યાય 14.1 એટલે કે સ્વાધ્યાય 14.1 જે તમને આપેલું છે ને, એની અંદર 1 થી લઈને 5 ખાલી જગ્યા કમ્પ્લીટ કરી નાખવી. આ ખાલી જગ્યાઓ તમને લોકોને અહીંયા દેખાય છે થિયરીની અંદર. રેડી? આ ખાલી જગ્યા તમારી ચોથા નંબરની ખાલી જગ્યા છે. એ જ રીતે તમને લોકોને 5મા નંબર ઉપર, છેલ્લા નંબર ઉપર તમને આ ખાલી જગ્યા આપેલી છે. રેડી? ખાસ કરીને ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ. તો કે સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? તો કે સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય એટલે કે ઓછામાં ઓછું મૂલ્ય એનું 0 થાય, અને સંભાવનાનું મહત્તમ મૂલ્ય એટલે કે વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય? 1 થાય. રેડી? ચાલો ડન કરીને આગળ. તો કે ઘટનાની પૂરક ઘટના. હવે ઘટના એ છે એની પૂરક ઘટના કઈ હોય? તો કે એ ન ઉદ્ભવે. રેડી? ઘટના એ ઉદ્ભવે તો પૂરક ઘટના શું થાય? તો કે ઘટના એ ન ઉદ્ભવે. રેડી? આજે તમને એમ કહેવામાં આવે કે એક એક્ઝામ્પલ તરીકે તમને હું કહેવામાં માંગુ છું કે ગણિતની પરીક્ષા 26મી જાન્યુઆરીએ હોય. ગણિતની પરીક્ષા 26મી જાન્યુઆરીએ હોય. હવે 26મી જાન્યુઆરીએ આપણે જાહેર રજા છે, તો ત્યાર દિવસે ગણિતની પરીક્ષા હશે ખરી? તો કે નહીં. રેડી? તો નથી પરીક્ષા એટલે એ ઘટના કેવી થઈ ગઈ તમારા માટે? હોય એ તમારી ઘટના એ થઈ, અને ન હોય તો એ ઘટના તમારા માટે કેવી થઈ ગઈ? એની પૂરક ઘટના થઈ ગઈ. રેડી? તો હોય એ તમારા માટે ઘટના એ બનશે, તો ન ઉદ્ભવે એના માટેની કઈ બનશે? એ ડેશ અથવા એ બાર બનશે. તો અહીંયા પૂરક ઘટના માટેની ચર્ચા કેવી છે? ઘટના એ ઉદ્ભવતી નથી, ઘટના એ ન ઉદ્ભવે તે ઘટનાને પૂરક ઘટના કહેવામાં આવે છે. અને ઘટના એની પૂરક ઘટનાને કે ઘટનાની સંભાવનાને શેના વડે દર્શાવાય છે? P of A બાર અથવા P of A ડેશ વડે દર્શાવવામાં આવે છે. રેડી? આ ખાસ ધ્યાનમાં રાખજો. ઘટના એ ઉદ્ભવતી નથી, ઘટના એ ઉદ્ભવતી જ નથી, તેને શું કહેવાય? ઘટના એની પૂરક ઘટના કહેવાય.
તો પૂરક ઘટનાને શેના વડે દર્શાવાય તો કે એ ડેશ અથવા એ બાર વડે દર્શાવાય અને પૂરક ઘટનાની સંભાવનાને શેના વડે દર્શાવાય તો પી ઓફ એ બાર અથવા પી ઓફ એ ડેશ વડે તમે દર્શાવી શકો છો. રેડી? અહીંયા તમને લોકોને કોઈ પણ ઘટના એ ની સંભાવના અને ઘટના એ ની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તે તેનું શાબ્દિક સ્વરૂપ છે. આ એનું કેવું સ્વરૂપ છે? શાબ્દિક સ્વરૂપ. અને અહીંયા તમને જે આપેલું છે એનું ગાણિતિક સ્વરૂપ છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર કેટલા થઈ જાય? 1. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર કેટલા મળી ગયા તમને લોકોને વિદ્યાર્થી મિત્રો? 1. આ ઘટના એ ની સંભાવના છે. ઘટના એ ની સંભાવના છે. રેડી? અને આ જે તમને આપેલું છે એ ઘટના એ નહીં ની સંભાવના છે. આ બેનો સરવાળો કેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય છે. ચલો એનાથી આગળ વધીએ સમતોલ પાસા વાળા દાખલા માટે. તો વિદ્યાર્થી મિત્રો સમતોલ પાસા વાળા દાખલા માટે આપણે લોકોએ કામ કરવાનું છે તો કે એક સમતોલ પાસાને તમે કેટલી વાર ઉછાળો છો? 1 વખત ઉછાળો છો, 2 વખત ઉછાળો છો, એના માટેની ચર્ચા તમારા લોકોએ આની અંદર કરવાની છે. તો ચાલો આપણે એની ચર્ચા ઉપર આગળ વધીએ. તો કે અહીંયા એક સમતોલ પાસાને 1 વખત ઉછાળવામાં આવે. જો એક સમતોલ પાસાને 1 વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામની સંખ્યા નીચેના બાબતમાં ચર્ચા છે. 1 વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા કેટલી થઈ જાય? તો કે સમતોલ પાસાને બાજુ કેટલી હોય? 6 હોય. તો સમતોલ પાસાને 6 બાજુ હોય તો 6 ની n ઘાત બરાબર 6 ની કેટલી ઘાત થઈ જશે? તો કે 6 ની 1 ઘાત બરાબર કેટલા મળ્યા? 6. રેડી? એ જ રીતે સમતોલ પાસા પર તમને અંકો લખેલા હોય તો પાસો તમને કેવો આપેલો હોય? પાસો તમને કંઈક આ રીતેનો આપેલો હોય. આ રીતેનો પાસો છે. આ પાસા ઉપર અહીંયા 1 ડોટ બનાવેલો હોય, અહીંયા તમને 2 ડોટ હોય, અહીંયા તમને 3 ડોટ આપેલા હોય. એ જ રીતે તમે પાછળના ભાગમાં ફેરવો તો 4 ડોટ, 5 ડોટ અને 6 ડોટ સુધીના તમને આપેલા હોય. તો બાજુ કેટલી થઈ ગઈ? 6 બાજુ થઈ ગઈ. 6 બાજુ થઈ ગઈ તો 6 ની n ઘાત બરાબર 6 ની 1 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 6 પરિણામ તમને લોકોને મળે. જે પરિણામની ચર્ચા તમને આવા ડોટ બનાવેલા છે તે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. જે ધ્યાન આપજો. રેડી? ત્યારબાદ હવે શું થયું તો કે પરિણામ કેટલા મળે? તો કે પરિણામ 6. 1 2 3 4 5 અને 6 પરિણામ મળે. હવે એની અંદર ખાસ કરીને અહીંયા તમારી લોકોની થિયરીની સમજાવટની અંદર ખાસ કરીને ચીવટ રાખેલી છે. ચીવટ કઈ છે ને એ ધ્યાનમાં લ્યો. જ્યારે પરિણામ તમને લોકોને બેઠે બેઠું પૂછાય, જેમાં તાર્કિક નથી, થિયરિકલ છે પરિણામ, તો એને કઈ રીતે સોલ્વ કરવું વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. અયુગ્મ સંખ્યા મળવા માટેના પરિણામની સંખ્યા કેટલી થઈ જાય? 3. તો કે અયુગ્મ સંખ્યા કઈ કઈ હોય? 1 3 અને 5. હવે એ જ રીતે ડન કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો યુગ્મ સંખ્યા મળવાના પરિણામ કેટલા થઈ ગયા? તો કે યુગ્મ સંખ્યા મળે એના પરિણામ કેટલા થઈ ગયા? 3. ત્યારબાદ એ જ રીતે અવિભાજ્ય સંખ્યા મળે તેના પરિણામ કેટલા થાય? તો કે અવિભાજ્ય સંખ્યાના પરિણામે 3 થાય. કઈ કઈ અવિભાજ્ય સંખ્યા હોય? 2 3 અને 5. અહીંયા ખાસ કરીને આ એક કાઢ નાખજો. 2 3 અને કેટલા આવશે? 5 આવશે. 2 3 અને 5. અને આની અંદર અયુગ્મ યુગ્મ સંખ્યા છે એની અંદર 2 4 અને કેટલા આવશે? 6 આવશે. રેડી? આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આગળની સ્લાઇડમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. નહીં, ત્યાં ઓકે છે. ચાલો ત્યારબાદ વિભાજ્ય સંખ્યા કેટલી મળે? તો કે વિભાજ્ય સંખ્યાના પરિણામ તમને લોકોને મળશે 2. કયા કયા? 4 અને 6 મળશે. 4 અને કેટલા મળશે? 6. રેડી? એ જ રીતે તમને લોકોને એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે. હવે એટલી ચર્ચા થઈ ગઈ ને એટલે મારે તમારી સાથે અહીંયા ચર્ચા કરવાની છે. તો કે પરિણામ કયા કયા મળ્યા હતા? 1 2 3 4 5 અને કેટલા મળ્યા હતા? 6. જેની અંદર તમને લોકોને 2 4 અને 6 આ બધા પરિણામ આપણા માટે કેવા થઈ ગયા? તો કે આ બધા પરિણામ આપણા માટે યુગ્મ થઈ ગયા. આ યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા. એટલે એ જ રીતે અહીંયા 1 આ 3 અને આ 5 આ પરિણામ કેવા થઈ ગયા આપણા માટે? તો કે આપણા માટે તમામ પરિણામો અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા તમે લોકો યાદ રાખી શકો એના માટે તમને અહીંયા પરિણામ કમ્પ્લીટ કરીને લખીને આપેલા છે.
એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે, એક સમતોલ પાસો છે અને 2 વખત ઉછાળવાનો છે, તો સમતોલ પાસાને બાજુ કેટલી હોય? 6 હોય. 6 ની કેટલી ઘાત થાય? n ઘાત થાય. કેટલી વખત ઉછાળવાનો છે? 2 વખત ઉછાળવાનો છે. તો 6 ની n ઘાત હતી, એમાં n ના સ્થાન ઉપર આપણે કેટલા લખવાના થાય? 2. તો જો 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 36. 36 પરિણામ મળે વિદ્યાર્થી મિત્રો. 36 પરિણામ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. રેડી? તો કે તમને લોકોને અહીંયા પરિણામની અંદર 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 આ રીતે બધા 36 પરિણામની ચર્ચા કરવાની છે. રેડી? ઈ દાખલા તમને લોકોને દાખલા નંબર 24 અને દાખલા નંબર 22 ની અંદર 2 વખત તમારે પાસાને ઉછાળીને દાખલાઓ તૈયાર કરવાના છે. તો એની અંદર પરિણામની અંદર તમને લોકોને આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, દાખલો પૂછાય કે એક સમતોલ પાસાને 1 વખત ઉછાળવાનો છે, તો એના પરિણામ ફરજિયાત દાખલાની અંદર લખવા. રેડી? 2 વખત ઉછાળવા માટેનો પૂછાય તો પરિણામ ફરજિયાત દાખલાની અંદર લખજો જ. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ડન કરીને આપણે આગળ વધીએ. તો કે સમતોલ પાસા પરના અંકો સમાન હોય. આ ખાસ ધ્યાન રાખજો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે. શા માટે? તો કે તમારે લોકોએ ચર્ચામાં નવીન વસ્તુ નહીં લેવી પડે. રેડી? અને તમે સંપૂર્ણ રીતે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલને ફોલો કરતા હોય, તમામ વિડીયોને તમે લોકો જોતા હોય, તો ફરજિયાત તમારા અંદર ગણિત વિષયની પ્રોબ્લેમ રહેશે નહીં. અહીંયા તમને લોકોને ચોક્કસથી ખ્યાલ આવી જશે. રેડી? એ ખ્યાલ કયો છે? તો કે તમને લોકોને દાખલામાં કોઈ પરિણામને લઈને કામ કરવાનું હોય તો કઈ રીતેનું છે એ તમારી સાથે ચર્ચા થઈ ચૂકી છે. રેડી? અને થિયરિકલ બાબત હોય તો પરિણામની ચર્ચા કઈ રીતે કરવાની છે એ બાબત અત્યારે આપણે જોઈએ છીએ. સમતોલ પાસા પરના અંકો સમાન હોય તો કેવા? તો કે સમતોલ પાસા પરના અંકો સમાન હોય એટલે 1 1 આવ્યો તો ત્યારબાદ 2 2 આવે, એ જ રીતે 3 3 આવે, એ જ રીતે 4 4 આવે. તો આવા કુલ પરિણામની સંખ્યા તમને લોકોને કેટલી મળી જાય? તો કે વિદ્યાર્થી મિત્રો, કુલ પરિણામ આપણને 6 મળે છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી આગળ વધીએ. સમતોલ પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ સંખ્યા મળે. હવે અંકોનો ગુણાકાર યુગ્મ સંખ્યા હોય તો યુગ્મ સંખ્યા મળે તેના માટેના કુલ પરિણામ કેટલા આવશે? 27 આવશે. તે જ રીતે સમતોલ પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ સંખ્યા મળે તે માટેના કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? તો કે 9 થશે. રેડી? એ જ પ્રમાણે સમતોલ પાસા પરના અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે તેના માટેના કુલ પરિણામો સંખ્યા કેટલી થઈ જાય? તો કે 15 થાય. અને એ જ રીતે સમતોલ પાસા પરના અંકોનો સરવાળો વિભાજ્ય સંખ્યા મળે તેના માટેના કુલ પરિણામ કેટલા થશે? તો કે 21. રેડી? ત્યારબાદ સમતોલ પાસા પરના બંને અંકોનો યુગ્મ અયુગ્મ સંખ્યા મળે, બંને અંકોનો સરવાળો યુગ્મ અથવા અયુગ્મ સંખ્યા મળે તેના માટેના કુલ પરિણામ કેટલા થઈ જશે? તો કે કુલ પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 9. રેડી? અને એ જ કે પાસા પરના બંને અંકો યુગ્મ અથવા અયુગ્મ મળે. આ યાદ ધ્યાન રાખજો ખાસ કરીને કે સમતોલ પાસા પરના બંને અંકો રેડી યુગ્મ અથવા અયુગ્મ મળતા હોય. યુગ્મ મળે અથવા તો અયુગ્મ મળે તેના માટેના કુલ પરિણામ કેટલા થઈ જશે? 9. અને સમતોલ પાસા પરના અંકોમાંથી એક યુગ્મ હોય અને એક અયુગ્મ હોય તેના માટેના કુલ પરિણામ કેટલા મળશે? 18 મળશે. ખાસ કરીને મોસ્ટ આઈએમપી તમારા માટે ખાસ ધ્યાનમાં લેજો. અત્યાર સુધીમાં બોર્ડની અંદર એક આ ભાઈ અને આ ભાઈની ચર્ચા આવી ગયેલી છે. રેડી? તો ખાસ અગત્યની બાબત છે આ તમારા માટે. તો ડન કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો કે અહીંયા પત્તાવાળા દાખલાની ચર્ચા તમારા લોકો માટે અગત્યની છે. તો ખાસ કરીને આપણે ચર્ચામાં લઈશું વિદ્યાર્થી મિત્રો, કુલ પત્તા કેટલા છે? તો કે 52 છે. કુલ પત્તા કેટલા છે? 52 છે. તો 52 કુલ પત્તા છે. 52 પત્તામાંથી જ આપણે લોકોએ કામ કરવાનું છે. તો પત્તાવાળા દાખલા માટે વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા કુલ પત્તાની સંખ્યા કેટલી છે? તો કે 52. કુલ પત્તા, આ જે પત્તા આપેલા છે એ 52 ને 52 પત્તા છે. હવે એની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ચિત્ર વગરના પત્તા કેટલા, અથવા તો મુખ મુદ્રા વગરના પત્તા તો કેટલા મળશે? 40. આ જે પત્તા તમને આપેલા છે એટલે સુધીના પત્તા, આ બધા પત્તા એની આગળના એટલે કે ડાબી બાજુના જેટલા પત્તા તમને આપવામાં આવેલા છે એ બધા કેવા છે? ચિત્ર વગરના છે. કેવા છે? ચિત્ર વગરના છે. તો આ ચિત્ર વગરના પત્તા કેટલા થઈ ગયા? 40. હવે ચિત્ર વાળા પત્તા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ચિત્ર વાળા પત્તા, મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? તો કે 12 હોય.
રેડી? ચિત્ર વગરના પત્તા છે એ 40 છે, ચિત્ર વાળા પત્તા છે એ કેટલા છે? 12 છે. હવે તમે લોકો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવો તો કે ઉપરના ભાગમાં જે આપેલા છે ને એ બધા પત્તા કાળા રંગના છે, નીચેના ભાગમાં જે પત્તા આપેલા છે ને એ લાલ રંગના છે. તો કાળા રંગના પત્તાની સંખ્યા કેટલી થાય? તો કે કાળા રંગના પત્તાની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કુલ કેટલી હોય છે? 26. કાળા રંગના કુલ પત્તા કેટલા હોય? 26 હોય. તો હવે 26 પત્તાની અંદર ચિત્રવાળા પત્તા કેટલા હોય? તો કે 26 પત્તાની અંદર ચિત્રવાળા પત્તા 6 હોય. અને ચિત્ર વગરના પત્તા કેટલા હોય? તો કે ચિત્ર વગરના પત્તા કેટલા હશે તમારા માટે? 20 હશે. રેડી? એ જ રીતે નીચેના ભાગમાં તમને આપેલા છે એ બધા લાલ રંગના પત્તા છે. લાલ રંગની અંદર ચિત્રવાળા પત્તા કેટલા થાય? તો કે લાલ રંગની અંદર ચિત્રવાળા પત્તા છે એ 6 થઈ જાય. રેડી? અને ચિત્ર વગરના પત્તા કેટલા થાય? તો કે ચિત્ર વગરના 40 પત્તાઓ થઈ જાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હજી એક ભાગ પાડી શકો. ઉપરના પત્તા તમને જે બતાવેલા છે એ ફુલ્લીના પત્તા છે. નીચેના ભાગમાં જે પત્તા સેકન્ડ લાઈનમાં બતાવેલા છે એ કાળીના પત્તા છે. એને નીચેની લાઈનમાં તમને લાલના પત્તા બતાવેલા છે અને નીચેની લાઈનમાં ચોકટના અથવા તો ડાયમંડના પત્તા બતાવેલા છે. તમામ પત્તાઓની સંખ્યા કેટલી હશે? 52. પર્ટિક્યુલર ફુલ્લીના પત્તા કેટલા હશે? 13. કાળીના પત્તા કેટલા હશે? 13. એ જ રીતે લાલના પત્તા કેટલા હશે? 13. અને ચોકટના પત્તા તમને કેટલા આપેલા હશે? 13. જેની ચર્ચા તમને લોકોને અહીંયા કરેલી છે, જોઈ લેજો. રેડી? એટલે ખાસ બાબતની અંદર તમારે લોકોએ આની અંદર ધ્યાન આપવાનું છે કે કુલ પત્તા મારા હશે 52. 52 ની અંદર ચિત્રવાળા કેટલા હોય? તો કે ચિત્રવાળા હોય 12. અને ચિત્ર વગરના કેટલા હોય? તો કે ચિત્ર વગરના હશે 40. એ જ રીતે કાળા રંગના કેટલા હોય? તો કે 26. એમાં ચિત્રવાળા કેટલા હોય? તો કે ચિત્રવાળા હોય એમાં 6. ચિત્ર વગરના કેટલા હોય? તો કે એમાં 20 હોય. રેડી? એ જ રીતે લાલ રંગની અંદર કેટલા પત્તા હોય? તો કે લાલ રંગના 26 પત્તા હોય, જેમાં ચિત્રવાળા કેટલા? તો કે 6. ચિત્ર વગરના કેટલા? એટલે કે આપણા માટે 20. રેડી? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. એ જ રીતે પર્ટિક્યુલર કાળીનું પત્તું, તો કાળીના પત્તા કેટલા હોય? કાળીનું પત્તું, કાળા રંગનું નહીં, કાળીનું પત્તું. કાળીનું પત્તું કેટલું હોય? 13 હોય. રેડી? ચોકટનું પત્તું, તો ચોકટના પત્તા કેટલા હોય? 13 હોય. ચોકટની રાણી, તો ચોકટની રાણી એક જ હોય. રેડી? આ ચોકટ છે, આ તમને ચોકટની આખી લાઈન આપેલી છે. આ ચોકટની રાણી કેટલી છે? તો કે અહીં એક જ છે, એક જ રાણી છે. રેડી? અને તમને એમ પૂછવામાં આવે કે કોઈ કલરની ચર્ચા ન હોય અને એમ તમને પસંદ કરો ઓલો પૂછવામાં આવે કે પસંદ કરેલું પત્તું બાદશાહ હોય અથવા રાજા હોય. પસંદ કરેલું પત્તું રાજા હોય તો આ 52 પત્તા છે. 52 પત્તામાં રાજા તમને કઈ લાઈનમાં દેખાય છે? તો આ લાઈનમાં દેખાય છે. કેટલા રાજા છે? 4 રાજા છે. રેડી? તો 4/52. પસંદ કરેલું પત્તું બાદશાહ ન હોય અથવા રાજા ન હોય, તો રાજા ન હોય તો એની સિવાયના રાજાના 4 પત્તા છે, તો 52 માંથી આ 4 ને બાદ કરી નાખો એટલે તમને કેટલા મળી ગયા? 48. 48 ના છેદમાં કેટલા થઈ ગયા? 52. એકદમ આસાનીથી કામ કરી શકો ને એ પ્રકારનું કામ તમને આપેલું છે. તો એકદમ મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુમાંથી છે, ખાસ કરી ધ્યાનમાં લેજો. ચાલો ડન કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. એક સિક્કા વાળા દાખલા માટે એટલે કે સમતોલ સિક્કા વાળા દાખલા માટે, તો કે સમતોલ સિક્કા વાળા દાખલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લ્યો. તો કે આ તમને લોકોને સિક્કો આપેલો છે, તો અહીંયા હેડ હોય, અહીંયા શું હોય? ટેલ હોય. તો સિક્કાની બાજુ કેટલી થઈ ગઈ? તો કે 2 બાજુ થઈ ગઈ. હવે એક વખત ઉછાળો તો ઘાત કેટલી લખવાની? 1. 2 વખત ઉછાળો તો ઘાત કેટલી લખવાની? 2. 3 વખત ઉછાળો તો ઘાત કેટલી લખવાની છે? 3. રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને એક સમતોલ સિક્કા પર છાપ એટલે કે હેડ અને કાટ એટલે કે ટેલ એમ 2 બાજુઓ આવેલી હોય છે, જેની અંદર એક સમતોલ સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા 2 ની n ઘાત બરાબર 2 ની 1 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 2. જે કયા કયા દાખલાની અંદર ચર્ચા આપણે જોવાની છે અને જોયેલી છે? તો કે દાખલા નંબર અહીંયા તમને લોકોને ઉદાહરણ નંબર તમને 1 અને દાખલા નંબર 3 આ બંનેમાં ચર્ચા આપણે લોકોએ કરેલી છે. શા માટે ફૂટબોલની રમતની અંદર કઈ ટીમ દડો મેળવશે તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવામાં આવે છે? તો બસ એ જ દાખલાની અંદર એક વખત સિક્કાને ઉછાળવામાં આવે તેની ચર્ચા આપણે લોકોએ કરેલી છે. રેડી? તો આને ખાસ ધ્યાનમાં લેજો. તો એક સમતોલ સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામની સંખ્યા કેટલી? તો કે 2. હવે એ જ રીતે એક સમતોલ સિક્કાને એ પરિણામ આપણે હેડ અને કયું મળશે? ટેલ. ત્યારબાદ એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે. જોજો, 2 વખત ઉછાળવામાં આવે છે. હવે મેં કેટલા કીધા? તો કે સમતોલ સિક્કાની 2 બાજુ થાય. કઈ કઈ? હેડ અને ટેલ. એટલે 2 બાજુ થઈ. 2 ની કેટલી ઘાત લઈ લેવાની? 2.
તો 2 ની 2 ઘાત એટલે તમારા માટે શું થઈ ગયું તો કે 2 ગુણ્યા 2 તો 2 દુ કેટલા થઈ ગયા 4 તમને મળી ગયા રેડી હવે એના પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પરિણામ મળશે હેડ 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 ટેલ 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 હેડ રેડી આ તમને કુલ 4 પરિણામ તમને લોકોને મળી ગયા અને આના ઉપરથી 25 નંબરના દાખલાનો પહેલો પોઈન્ટ તમને લોકોને હેતુલક્ષીમાં પૂછી શકે સત્ય અસત્ય અથવા દલીલ સાચી છે કે ખોટી છે તેના માટેની ચર્ચા તમને બતાવેલી છે ત્યારબાદ એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામની સંખ્યા તો કે 2 ની n ઘાત બરાબર 2 ની 3 ઘાત બરાબર કેટલા થઈ ગયા 8 પરિણામ મળે જેની અંદર પરિણામ તમને લોકોને અહીંયા લખેલા છે હેડ 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 ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ હેડ એ જ રીતે ટેલ 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 એટલે કે 3 વખત જો આવ્યું પછી ટેલ ટેલ હેડ પછી આવ્યું ટેલ હેડ ટેલ અને પછી હેડ ટેલ ટેલ તમને લોકોને પરિણામ કુલ કેટલા મળે છે 8 અહીંયા 8 પરિણામ તમને લોકોને આપેલા છે તો આ રીતે સમતોલ સિક્કાવાળા દાખલા જે તમને લોકોને પૂછાતા હોય એની અંદર તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે કે જેની અંદર તમારા લોકોને સિક્કાને 2 વખત ઉછાળો તો ઘાત કેટલી લેવાની 2 સિક્કાને 3 વખત ઉછાળો તો ઘાત કેટલી લેવાની 3 સિક્કાને 1 વખત ઉછાળો તો ઘાત કેટલી લેવાની 1 બસ આટલું મગજમાં રહે એટલે તમે પરિણામ આરામથી લખી શકો રેડી આ 3 સિક્કા માટે દાખલા નંબર તમારા માટે 23 તૈયાર છે રેડી હનીફાળો દાખલો છે જે આની અંદર આને થિયરીને રિલેટેડ દાખલો તમને આપવામાં આવેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ દાખલાને ડન કરીને જન્મદિવસ વાળા દાખલા રેડી ઉદાહરણ નંબર 6 તમને લોકોને આપેલું છે રેડી સવિતા અને હમીદા વાળું ઉદાહરણ આપેલું છે જેની અંદર તમને લોકોને જન્મદિવસ સમાન હોય અને જન્મદિવસ જુદા જુદા હોય એના માટેની ચર્ચા કરેલી છે અને એની અંદર 2 વર્ષની ચર્ચા થાય કયા કયા 2 વર્ષ તો કે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ આ બેની ચર્ચા થાય જન્મદિવસ વાળા દાખલામાં આવી ચર્ચાઓ જોવા તમને મળે એટલે રકમને વ્યવસ્થિત વાંચજો નીચેના ભાગમાં રકમ જ્યાં પૂર્ણ થતી હોય તેના પાછળના ભાગમાં એક કાઉન્સ લખેલો હોય કાઉન્સમાં શું લખેલું હોય કે લીપ વર્ષને અવગણવું બિન લીપ વર્ષને અવગણવું આવી રીતેની બાબતો લખેલી હોય તો એ બાબતને ધ્યાનમાં રાખીને દાખલાની શરૂઆત કરવાની જવાબ લખવાની શરૂઆત થવી જોઈએ જો તો આની અંદર મેં તમને મસ્ત મજાનું એક કોષ્ટક તૈયાર કરી દીધું છે એ કોષ્ટકની અંદર તમામ માહિતી તમારી લોકોની સમાવેશ થઈ જાય છે ચાલો તો આપણે ચર્ચા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને જે બાબત બતાવેલી છે તો હાલો જોઈએ ધ્યાન આપો અહીંયા શું કીધું તો કે જન્મદિવસ સમાન હોય હવે 2 વ્યક્તિ છે સવિતા અને હમીદા રેડી જન્મદિવસ સમાન હોય પણ કયા વર્ષમાં તો કે લીપ વર્ષમાં ચાલો જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી 366 લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી થશે 366 થશે હવે બંનેનો જન્મદિવસ એક જ દિવસે હોય તો એકના છેદમાં કેટલા થઈ ગયા 366 થઈ ગયું કમ્પ્લીટ અહીંયા રેડી અને હવે જન્મદિવસ જુદા જુદા હોય તો જન્મદિવસ જુદા જુદા હોય એના માટેની સંભાવના કેટલી થાય તો કે અહીંયા એકના છેદમાં 366 આવ્યું તો અહીંયા શું થઈ જાય 365 ના છેદમાં 366 થઈ જશે રેડી આ કોના માટે હતું લીપ વર્ષ હોય તો દિવસની સંખ્યા કેટલી આવશે દિવસોની સંખ્યા તમને કેટલી મળશે 366 રેડી અને બિન લીપ વર્ષ હશે તો દિવસોની સંખ્યા કેટલી થઈ જશે તો કે દિવસોની સંખ્યા મળશે 365 રેડી હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ જન્મદિવસ સમાન હોય પણ કયું વર્ષ હોય બિન લીપ વર્ષ હોય તો અહીંયા તમારા લોકોને સુધારો છે આને થોડુંક કેન્સલ કરીને આને કેટલો જવાબ આવશે 1/365 આવશે રેડી એ જ રીતે જન્મદિવસ જુદા જુદા હોય તો બિન લીપ વર્ષ માટેની જન્મદિવસ જુદા જુદા હોય તો બિન લીપ વર્ષ માટે સંભાવના શું આવશે 364 ના છેદમાં 365 આવશે રેડી જન્મદિવસ સમાન હોય તો એના માટેની આમાં તમારે 3 બાબત યાદ રાખવાની છે જન્મદિવસ સમાન છે કે જન્મદિવસ જુદા જુદા છે બીજું કે દિવસો જે આપેલા છે તમને લોકોને બિન લીપ વર્ષના છે કે લીપ વર્ષના છે આ બાબત તમારા લોકોએ ધ્યાન રાખવાની છે અને ત્રીજી જે છે ધ્યાન રાખવાની બાબત એ છે તમારા માટે કે જન્મદિવસ સમાન હોય તો એકના છેદમાં શું આવશે જે લીપ વર્ષ હોય તો એના દિવસોની સંખ્યા આવશે અને બિન લીપ વર્ષ હશે તો એના દિવસોની સંખ્યા તમારે માટે આવશે જે સંભાવનાની અંદર તો ઉદાહરણ નંબર 6 ને તમારે ક્લિયર કરવું હોય તો ખાસ કરીને કોષ્ટકને તૈયાર કરી રાખવું જેથી તમારું કામ થઈ જાય ચાલો
લીપ વર્ષ કે બિન લીપ વર્ષ પર આધારિત દાખલાઓ માટે આ લાઈન ખાસ કરીને સમજજો. લીપ વર્ષ કે બિન લીપ વર્ષ વાળા દાખલા પર આધારિત જે વર્ષ તમને આપવામાં આવેલું હોય એ વર્ષને હું 4 વડે નિશેષ ભાંગી શકું, 4 વડે હું એનો ભાગાકાર કરું ને મને શેષ તમને કેવી મળે? 0 મળે. રેડી? તો એવા વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બાકીના તમામ વર્ષો તમારા માટે કેવા છે? બિન લીપ વર્ષ છે. આપણું ચાલુ વર્ષ અહીંયા 2024 કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. રેડી? એ જ રીતે 2020 નું વર્ષ હતું એ કેવું વર્ષ હતું? લીપ વર્ષ હતું. રેડી? તો જે વર્ષને તમે 4 વડે ભાંગી શકો અને શેષ તમને કેવી મળે? તો કે 0 મળે, તો એ તમારા વર્ષ કેવું છે? તમારા માટે લીપ વર્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લીપ વર્ષ અને ડન કરીને આગળ વધીએ. લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી હોય? તો કે લીપ વર્ષમાં દિવસોની સંખ્યા હોય 366. રેડી? અને લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં દિવસોની સંખ્યા કેટલી હોય? તો કે ફેબ્રુઆરી માસની અંદર 29 દિવસ આવે છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બિન લીપ વર્ષની અંદર તો કે બિન લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી હશે? તો કે અહીંયા દિવસોની સંખ્યા તમને કેટલી મળશે? 365. અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં દિવસોની સંખ્યા કેટલી થઈ જશે? 28 થઈ જશે. રેડી? દરેક વાર એટલે કે સોમવાર છે એ આખા વર્ષમાં કેટલી વખત આવે? તો કે સોમવાર છે એ 52 વખત આવતો હોય. રેડી? તો 52 ગુણ્યા 7 તમે કરો, કારણ કે દરેક વાર 7 છે. તો 7 દુ 14 નો ચોગડો, વિદા પડી 1, 7 પંચા 35 ને 1 36, 364 દિવસ થાય. રેડી? તો લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા થઈ ગયા? તો કે 366 માંથી 364 ને બાદ કરો એટલે કેટલા થઈ ગયા વધારાના દિવસ? 2. અને બિન લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા થઈ ગયા? તો કે 365 માંથી 364 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 1. તો આની અંદર વધારાના દિવસ 1 હોય, ઓલાની અંદર વધારાના દિવસ કેટલા હોય? તો કે 2 હોય. રેડી? અને વધારાના દિવસ ઉપરથી જ તમને કોઈ પણ હેતુલક્ષી પૂછેલો હોય એનું સોલ્યુશન મળે. વધારાના દિવસ પરથી જ એનું સોલ્યુશન મળે, આને યાદ રાખજો. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો આગળ ડન કરીને આગળ વધીએ. તો કે અહીંયા એક સ્લાઇડ આપેલી છે જેની અંદર આપણે ચર્ચા કરવાની છે કે લીપ વર્ષમાં બિન લીપ વર્ષમાં દાખલા પૂછાય તો દાખલામાં કામ કઈ રીતે કરવું, હેતુલક્ષી પ્રશ્ન પૂછાણા હોય તો એની અંદર ચર્ચા કઈ રીતે આપણે લોકોએ કરવી અને કઈ રીતે સમજવું તે બાબતની આજે આપણે જોવાની છે ચર્ચા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ યાદ રાખો, હું તમને કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી દઉં છું. તો કે તમને લોકોને પહેલું આપેલું હોય ને એ વર્ષ હોય, વર્ષ આપેલું હોય પ્લસ તમને કોઈ 53 વખત કોઈ વાર આપેલો હોય. જોજો, બે જ ચર્ચા છે, બે જ ચર્ચા. કઈ? વર્ષ અને વાર. રેડી? આપણે દાખલાની અંદર હેતુલક્ષી પ્રશ્નની અંદર આ જ વસ્તુ ગોતવાની છે. રેડી? શું આપેલું છે? વર્ષ. અને બીજું શું આપેલું છે? વાર. તો અહીંયા હું બે ચર્ચા કરું છું. ચાલો પહેલું એક્ઝામ્પલ લઉં છું. લીપ વર્ષમાં 53 બુધવાર આવે તેની સંભાવના. ચાલો હવે આપણે અહીંયા કામ કરવાનું છે સંભાવના માટે. રેડી? સંભાવના માટે કામ કરવાનું. તો અહીં શું આવ્યું? વર્ષ પ્લસ શું આવ્યું? વાર. હવે લીપ હોય બિન લીપ હોય એ આપણે ચેક કરવાનું, એ હું તમને ચેક કરતા શીખવાડી દઉં. ચાલો, એ બે બાબત છે. તો કે તમે લોકો અહીંયા પેલા તો લીપ વર્ષના દિવસોની સંખ્યા ખબર હોય તોય દાખલો સોલ્વ થાય. બીજી કઈ રીતે સોલ્વ થાય? તો કે બીજી રીતે સોલ્વ થાય 52 ગુણ્યા, મેં આગળ તમને 7 બતાવ્યો આગળની સ્લાઇડમાં. તો 52 ગુણ્યા 7 બતાવ્યું ને એનો મતલબ શું થયો? એનો જવાબ કેટલો આવ્યો? 364 આવ્યો હતો. તો લીપ વર્ષના દિવસો કેટલા છે? અહીંયા લીપ વર્ષના દિવસો આવશે. લીપ વર્ષના દિવસો છે 366. રેડી? એમાંથી 364 ને કેવા કરી દેવાના? બાદ. છેદમાં કેટલા આવશે? 7. તો અહીંયા તમારો જવાબ કેટલો થઈ ગયો? 2/7. આ તમારો જવાબ થયો. આ જ રીતેનો બીજો MCQ તમારે સોલ્વ કરવાનો થાય, અથવા તો 300 ને બીજી રીત તમારે મેળવવાની હોય તો 366 ભાગ્યા કેટલા કરી નાખો? 7 કરી નાખો. રેડી? તો 366 ભાગ્યા 7 કરો, 7 પંચાને કેટલા થઈ ગયા? તો કે 35. કેટલો જવાબ આવ્યો? 1. અને બાજુમાં કેટલા આવ્યા? 6. ચાલો, 7 દુ કેટલા થઈ ગયા? 14. તો 7 દુ 14. શેષ કેટલી મળી? 2. તો આ શેષ જે તમને 2 મળે છે એટલે તમારો જવાબ 2/7 કેટલો થઈ ગયો? 7. બે રીતે કામ કરી શકો, પણ સૌથી બેસ્ટ કયું? તો કે બેસ્ટ સૌથી આ છે. સૌથી બેસ્ટ આ. ભાગાકારની ઝંઝટમાં ન પડવું હોય તો બેયના તમને જવાબ યાદ હોય તો કામ તમારું થઈ જાય. લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી છે? તો કે લીપ વર્ષમાં દિવસોની સંખ્યા 366 છે.
રેડી. અને પેલી આમ રેગ્યુલર જોવા જઈએ તો 52 દિવસ આવતા હોય તો એ પ્રમાણે સંખ્યા કેટલી મળે તો કે 364 મળે. રેડી. તો 366 માંથી 364 ને કેવા કરી દીધા બાદ, એને ભાંગ્યા કેટલા લઈ લેવાના 7, એટલે 2/7 તમારો લોકોનો જવાબ થઈ જાય. રેડી. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. રેડી. અને હવે અહીંયા જે લીપ વર્ષ લીધું હતું એની જગ્યાએ હું હવે ચર્ચા લઉં છું બિન લીપ વર્ષની. રેડી. ચાલો તો અહીંયા શું આવ્યું તો કે બિન લીપ વર્ષમાં લીપ વર્ષમાં 53 બુધવાર આવે તેની સંભાવના ચાલો તો સંભાવના બરાબર શું થઈ જશે અહીંયા સંભાવના બરાબર અહીંયા બિનલીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી હોય 365 હોય માઇનસ કેટલા કરશું 364 છેદમાં કેટલા થઈ ગયા 7 તો વધારાના દિવસ કેટલા થઈ ગયા 1/7 કેટલા આવ્યા 7 1/7 કેટલો જવાબ આવશે 7 તો એકદમ આસાનીથી કામ કરી શકો. તો વર્ષ અને વાર આ બે ઉપરથી બે જ પ્રશ્ન પૂછાય. આ બે જ પ્રકારના પ્રશ્ન હોય. હવે કઈ બીજો પ્રશ્ન આમાં નવીન નીકળીને આવે નહીં. નવીન ક્યારેય પ્રશ્ન ન બને. રેડી. અને હેતુલક્ષીમાં પૂછવું એટલે આ જ રેન્જમાં રહે, આ રેન્જથી ઉપર ન જાય લોકો. રેડી. તો આ મગજમાં ફિટ રાખવાનું. ચાલો હવે આપણે એને પછીનો જે મુદ્દો છે એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે હવે મુદ્દો છે તમારા માટે વર્ષ પ્લસ મહિનો અને પ્લસ 5 વખત વાર. હવે જે આ બાબતની ચર્ચા છે ને એમાં ગૌણ છે. કોણ ગૌણ છે એ હું તમને કહી દઉં. આ વર્ષ તમને આપેલું હોય તો ઠીક છે અને ન આપેલું હોય ને તોય વાંધો નહીં. વર્ષની કાંઈ અહીંયા જરૂર નથી. વર્ષની ક્યારે જરૂર પડે જ્યારે ફેબ્રુઆરી માસ આવે ને ત્યારે. કારણ કે ફેબ્રુઆરી માસમાં જ દિવસ ચેન્જ થાય. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસો હતા 29 અને બિનલીપ વર્ષની અંદર ફેબ્રુઆરી માસના દિવસો કેટલા હતા તો કે 28. બાકી તમને લોકોને આવી રીતે ધ્યાન આપી દેવાનું, મુઠ્ઠી વાળી દેવાની મસ્ત મજાની. ટેકરી વાળો ભાગ આવે એટલે 31, ખાડા વાળો ભાગ આવે એટલે 30. રેડી. ગણવા મનવાના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ આવી રીતે ગણી લેવાના. રેડી. ક્યારેય પણ પ્રોબ્લેમ આવે નહીં. રેડી. આ જ રીતે તમારે લોકોએ કામ કરવાનું. તો અહીંયા હું તમને હેતુલક્ષી લખું ને એ કઈક હેતુલક્ષી આવો છે કે જાન્યુઆરી માસમાં આરી માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના. જાન્યુઆરી માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના. તમને ખ્યાલ આવી જાય એટલે જાન્યુઆરી લીધું. ચાલો મુઠ્ઠી વાળી દો મસ્ત મજાની. ઉપરનો ટેકરી વાળો ભાગ આવ્યો, અહીંયા ટેકરી વાળો ભાગ આવ્યો એટલે કોણ લાગે 31 દિવસ લાગે. રેડી. જાન્યુઆરી તો જાન્યુઆરીમાં દિવસ કેટલા હોય 31. તો અહીંયા સંભાવના માટે કામ શું કરવાનું તો કે 31 માઇનસ હવે 7 ચોક 28, 7 ચોક 28 કે 7 વાર છે એ આખા મહિનામાં કેટલા અઠવાડિયા આવે 4 અઠવાડિયા તો આવે જ. તો 7 ચોક 28 લીધા છે તો 31 માઇનસ કેટલા થઈ ગયા 28 છેદમાં કેટલા થઈ ગયા 7. તો અહીંયા કેટલા વધારાના દિવસ કેટલા મળ્યા તો કે 3/7. આ રીતે સર 28 વાળા બાબતમાં કઈ ખબર નથી પડતી તો 31 ને 7 વડે ભાંગી નાખો, શેષ તમને 3 મળશે. રેડી. 31 ને 7 વડે ભાંગી નાખો, શેષ તમને 3 મળશે એટલે 3/7 તમારો જવાબ આવશે. રેડી. તો આની અંદર વર્ષ કેવું છે ગૌણ છે. આ ગૌણ છે. તમને આપેલું હોય તો ઠીક છે, ન આપેલું હોય તો ઠીક છે, કાંઈ ફરક પડે નહીં. હવે જાન્યુઆરી માસ કીધું અહીંયા તમને લોકોને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. અહીંયા જૂન મહિનાની ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો કે જૂન મહિનામાં જૂન માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના. તો અહીંયા સંભાવના માટે કામ કઈ રીતે લખશું તો કે ડાયરેક્ટ આપણે મુઠ્ઠી વાળી દેવાની દિવસોની સંખ્યા ગણવા માટે. મુઠ્ઠી વાળી દીધી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂન એટલે શું આવ્યો તો કે ખાડો આવ્યો. ખાડાના દિવસ કેટલા હોય 30 હોય. તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો 30 માઇનસ કેટલા થઈ જશે 28 છેદમાં કેટલા આવ્યા 7. તો અહીંયા કેટલા થઈ ગયા 2/7. આ તમારો જવાબ થઈ ગયો. રેડી. એકદમ આસાનીથી કામ થાય.
સર અમને 28 માં ન ખબર પડે તો 30 ને 7 વડે ભાંગી નાખો, શેષ તમને કેટલી મળશે? 2 મળશે. તો 2/7 તમારો જવાબ થઈ ગયો. લાસ્ટ પોઈન્ટ તમારો અગત્યનો. હવે જુઓ લાસ્ટ પોઈન્ટ કયો છે તો કે લાસ્ટ પોઈન્ટ ની અંદર અહીંયા ખાસ કરીને વર્ષ પ્લસ મહિનો છે પણ કેવો? ફેબ્રુઆરી માસ. ફેબ્રુઆરી માસ અને પ્લસ કરીને કોણ આવશે? 5 વાર, એટલે 5 વખત કોઈ પણ વાર તમને આપી દીધો હોય. રેડી? આવો જુઓ. આની અંદર કેવું હતું? વર્ષ અને વાર જ હતા. આની અંદર વર્ષ, મહિનો અને વાર, જેમાં વર્ષ કેવું હતું? ગૌણ હતું. જેની અંદર ફેબ્રુઆરી માસ આવે ને એટલે વર્ષને ધ્યાનમાં લેવું જ પડે, ફરજિયાત લેવું પડે. કેમ? તો કે ફેબ્રુઆરી વર્ષમાં તમને લીપ વર્ષ હોય તો કેટલા દિવસ લાગી જાય? એના 29. અને બિન લીપ વર્ષ હોય તો કેટલા દિવસ લાગે? 28. તો અહીંયા તમારે લોકોએ જો પ્રશ્ન લખવાનો થાય તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના. ચાલો, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસોની સંખ્યા કેટલી? તો કે 29 થાય. કેટલા થાય? 29. અને 7 ચોક કેટલા થઈ ગયા? 28. તો 28 બાદ કરી દેવાના, ડાયરેક્ટ છેદમાં કેટલા? 7. 1/7 તમારો જવાબ. રેડી? 1/7 તમારો જવાબ થઈ જાય. અને એ જ રીતે જો અહીંયા તમને લોકોને બિન લીપ વર્ષ હોય, બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના તમને જો પૂછેલી હોય તો બિન લીપ વર્ષ છે અને ફેબ્રુઆરી માસ તો દિવસ કેટલા? 28. માઇનસ કેટલા થઈ જાય? 28. છેદમાં કેટલા આવ્યા? 7. તો અહીંયા જવાબ કેટલો થઈ ગયો? 0/7 બરાબર. વિદ્યાર્થી મિત્રો જવાબ શું મળ્યો? 0. તો આ રીતેની આખી એની વ્યૂહરચના છે. હેતુલક્ષી પ્રશ્ન તમારા લોકોને લીપ વર્ષ કે બિન લીપ વર્ષ વાળા હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરવા હોય તો આ પ્રશ્નની અંદર 3 બાબતનું જ ધ્યાન રાખવાનું થાય. તમને કયા પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાણો છે એ જો મગજમાં ક્લિયર થઈ જાય એટલે તમારું કામ ન્યાન્યાન થઈ ગયું. અને એ જ જો ક્લિયર ન થયું તો તમારા જવાબ ખોટા પડતા કોઈ તમને રોકી ન શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થયું? વર્ષ અને વાર. પહેલો પ્રકાર વર્ષ અને વાર વાળો લીધો. બીજો પ્રકાર લીધો એની અંદર વર્ષ, મહિનો અને વાર. જેમાં વર્ષ કેવું છે? ગૌણ છે. જેમાં તમારે શું કરવાનું? મુઠ્ઠી વાળવાની અને ટેકરી વાળો ભાગ આવે તો 31 લેવાનો, ખાડા વાળો ભાગ આવે તો 30 લેવાનો અને આગળ કામ કરવાનું. અને આની અંદર શું હતું? તો કે વર્ષ, ફેબ્રુઆરી માસ અને વાર તમને આપેલા હોય. જો આની અંદર વાર કેટલા આવે? વર્ષ અને વાર આવે ને તો 53 વખત વારની ચર્ચા છે. અને મહિનો અને વાર આવે ને એટલે 5 વખત વારની ચર્ચા છે. આ ધ્યાનમાં લઈ લેજો એટલે કામ તમારું થઈ જશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ડન કરીને આપણે આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને આ જે પ્રશ્ન તમને આપેલા છે, જે પ્રશ્નની અંદર ચોપડીની થિયરિકલ બાબતની અંદરથી છે, જેમાં જેઈ ક્રીચ છે, કોમેટ ધ બફેટ છે અને કાર્લ પિયર્સન છે, જેને સિક્કાને કેટલી વખત ઉછાળ્યા, રેડી, એની ચર્ચા તમારી સાથે અહીંયા કરવામાં ગઈ છે. જો હવે રાઉન્ડની પરીક્ષા હશે ને ત્યારે તમને લોકોને આવા પ્રશ્ન તમને પૂછાતા હોય છે, તમને અટવાડવા માટે, જેથી તમારી નજર ત્યાં પડે અને બોર્ડની અંદર પૂછાય તો તમને ન આવડે એવું ન બને. રેડી? એટલા માટે તો અમે કોમેટ ધ બફન છે, જેને 40 વખત સિક્કાને ઉછાળેલો છે, જેની અંદર છાપ કેટલી વખત મળી હતી? 2048 વખત એને છાપ મળેલી છે. રેડી? એ જ રીતે જેઈ ક્રીચે છે, તો જેઈ ક્રીચ છે એને 10,000 વખત સિક્કાને ઉછાળેલો છે, જેમાંથી એને 5,067 વખત એને શું મળેલી છે? છાપ મળેલી છે. અને એ જ રીતે કાર્લ પિયર્સન નામનો વ્યક્તિ છે, જેને 24,000 વખત સિક્કાને ઉછાળેલો છે અને એને છાપ છે એ 12,012 વખત મળેલી છે. ખાસ કરીને પરીક્ષામાં તમને લોકોને આ બાબત પૂછાતી હોય છે. આના માટેની સંભાવના આ લોકોએ સિક્કા શા માટે એટલી વખત ઉછાળ્યા? કારણ કે ચેક કરવા માંગતા હતા કે પરિણામ છે છાપ મળવાની અને કાટ મળવાની ઘટનાના સંભાવના છે એ 50-50% જ અમને હર સમયે મળે છે. એ તમને બતાવવા માંગે છે. તો કોમેટ ધ બફેટ એટલે 40-40, જેઈ ક્રીચ તો 10,000 અને કાર્લ પિયર્સન તો કેટલી વખત આવશે?
24,000 વખત એને સિક્કાને ઉછાળેલા છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, જેની અંદર એક ચર્ચા કરવાની છે. અંગ્રેજી મૂળાક્ષરમાં કુલ 26 અક્ષરો હોય છે. કુલ 26 મૂળાક્ષરો હોય છે, જેની અંદર સ્વર કેટલા હોય છે? 5. વ્યંજન કેટલા હોય છે? 21. તો અહીંયા અંદર તમને લોકોને 21 વ્યંજન અને 5 સ્વરની ચર્ચા કરેલી છે, જેને સ્વર તમને લોકોને એ, ઈ, આઈ, ઓ, યુ અહીંયા ચર્ચામાં આપણે લોકોએ લઈ લીધેલા છે. તમને લોકોને પૂછવા માંગે કે એક્ઝામમાં તમને આવો પ્રશ્ન પૂછાણો હોય કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર હોવા માટેની સંભાવના જણાવો, તો સ્વર કેટલા હોય? 5. 5ના છેદમાં કેટલા થઈ જશે તમારા માટે? 26. રેડી? અને વ્યંજન હોય તેના માટેની સંભાવના કેટલી આવશે? તો કે 21ના છેદમાં વિદ્યાર્થી મિત્રો 26 થઈ જશે. આ સ્લાઇડ આપણા માટે ડન થઈ ગઈ. આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ થિયરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને થિયરી જો આખી કમ્પ્લીટ હશે તો તમારા હેતુલક્ષીમાં એક પણ માર્ક્સ કપાશે નહીં. થેન્ક યુ સો મચ.